નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો અને લોકોએ તેને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. અમદાવાદ શહેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર ગત 1 ફેબ્રુઆરીએ રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી 2 વાહનોને ટક્કર મારી હતી. લોકોના ટોળાએ વિશાલને મેથી પાક આપી અને પોલીસને સોંપ્યો હતો. તો વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ પણ રહી ચૂક્યો છે, જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી છે. મણિનગર પોલીસ સ્ટેશન પાસે સિટી કોર્નર હોટલની બાજુમાં રાત્રે એક વરના ગાડીએ 2 વાહનોને ટક્કર મારી હતી, જેમાં એક ગાડી ઉપર લીસોટા પડ્યા હતા, જ્યારે એક્ટિવા નીચે પડતા નુકસાન થયું હતું. અકસ્માત બાદ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. લોકોએ અકસ્માત કરનાર વરના કારના ચાલકની ગાડીમાંથી બહાર કાઢ્યો, ત્યારે કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તો અકસ્માત કરનાર વરના ગાડીમાં બ્લેક ફિલ્મ લાગેલી હતી. એટલું જ નહીં, કારમાં આગળની તરફ NSUIની પણ પ્લેટ લાગેલી હતી. આ કાર ચાલક બીજું કોઈ નહીં પરંતુ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો ભાણિયો અને યુથ કોંગ્રેસનો પૂર્વ શહેર પ્રમુખ વિશાલ ગુર્જર હતો. વિશાલ ગુર્જરને લોકોએ ગાડીમાંથી બહાર કાઢી અને મેથી પાક આપ્યો. આ દરમિયાન મણિનગર પોલીસ સ્ટેશન નજીક હોવાથી મણિનગર પોલીસ સ્ટેશનના PI YJ રાઠોડ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આરોપીને છોડાવ્યો હતો. આરોપી નશાની હાલતમાં PI સાથે પણ ગેરવર્તણૂક કરી હતી, જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.